સુરત શહેરમાં ખાડીપુર ટાળવા જળ ક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે. મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે. આ પાણી રિંગ રોડ પાસે આવેલા છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે. સુરત શહેરમાં વધી રહેલ ખાડીપુરના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન રજૂ કર્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. મથુર સવાણીના સૂચનો અનુસાર બારડોલીથી આવતા વરસાદી પાણી ખાડીપુરમાં જઈ રહ્યા છે, જેને રિંગરોડ પાસેના છેડછા ગામમાંથી તાપી નદીમાં ડાયવર્ટ કરી શકાય. વાલક પાસે તાપી નદીમાં આ પાણી વાળવા માટે 12 બાય 12 મીટર ડાયામીટરના પાઇપલાઇનની વ્યવસ્થા કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. સવાણીના મતે આ આયોજનથી ખાડીપુરનો દાયકાઓ જૂનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી શહેરના હિતમાં યોગ્ય અને સમયસર નિર્ણય કરશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ. આ શહેરને દર 2-3 વર્ષે ખાડીપુર આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે. એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે. લોકો ખૂબ પરેશાન થાય છે. આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે. કેવી રીતે બચી શકાય? તો સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે. એના 4 રૂટ મળી અને લગભગ 2000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. તો ફક્ત આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે. તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે. એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે. આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે. કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી, અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટાભાગે બચાવી લીધું છે. એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, CR પાટીલ સાહેબને પત્ર લખ્યો છે, અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે. અને હું રૂબરૂ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરું.